વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ પક્ષની બેઠક મળી। બેઠકમાં ગૃહની કાર્યવાહી અંગે રણનીતિ નક્કી કરવામાં આવી। ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ઉમેદવારી અંગે ચર્ચા થઈ। કોંગ્રેસ ચૂંટણીમાં પોતાની ઉમેદવારી પરત નહીં ખેંચશે। બેઠકમાં કોંગ્રેસ નેતા ડોક્ટર તુષાર ચૌધરી, અમિત ચાવડા હાજર રહ્યા। तो विधानसभा सत्र पहला कांग्रेसनी बैठक मળી। तो आ बैठकમાં कांग्रेस नेता डॉक्टर तुषार चौधरी, अमित चावड़ा सहितना उपस्थित રહ્યા। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, વિધાનસભાનું બજેટ સત્રની આજથી શરૂઆત થઈ છે અને તે પહેલા આજે કોંગ્રેસની બેઠક પણ મળી છે, શું વિગત? વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ છે। મહત્વનું છે કે સત્રની શરૂઆત પહેલા શાસક પક્ષ ભાજપની બેઠક મળી હતી, જેમાં દંડક અને પ્રદેશ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગૃહમાં કયા પ્રકારની રણનીતિ અપનાવી, ખાસ કરીને વિપક્ષ તરીકે કોંગ્રેસના ધારાસભ્યો જ્યારે ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરે ત્યારે કયા પ્રકારની રણનીતિ અપનાવી તે સંદર્ભે ભાજપની બેઠકમાં તે રણનીતિ છે તે કરવામાં આવી હતી। તો બીજી બાજુ વિપક્ષ એટલે કે કોંગ્રેસની બેઠક મળી હતી, જેમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના જે ધારાસભ્યો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારને કયા મુદ્દાઓ પર ઘેરવા તે સંદર્ભમાં રણનીતિ તૈયાર કરવામાં આવી હતી। બીજી બાજુ જો વાત કરીએ તો આજે ખાસ તો સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। હાલ રાજ્યપાલનું પ્રવચન છે તે શરૂ થઈ ચૂક્યું છે અને ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થયો છે। જે પ્રવચન છે રાજ્યપાલનું તે પૂર્ણ થયા બાદ ગૃહની કાર્યવાહી વિધિવત રીતે શરૂ કરવામાં આવશે। મહત્વનું છે કે આજે જે ઉપાધ્યક્ષ પદ છે તેની પણ ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે। જેઠા ભરવાડ જે અગાઉ ઉપાધ્યક્ષ હતા તેમાં રાજીનામા બાદ ઉપાધ્યક્ષ પદ લાંબા સમયથી ખાલી હતું તે સંદર્ભમાં આજે ચૂંટણી આયોજિત કરવામાં આવશે। ભાજપ તરફથી પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય સુરેશ મોદીનું નામના પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જ્યારે કોંગ્રેસ તરફથી શૈલેષ સફાના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે વિધાનસભામાં જે સંખ્યાબળ છે તેની દ્રષ્ટિએ શાસક પક્ષનું સંખ્યાબળ વધુ છે અને તે હિસાબથી અત્યારે જે સુરેશ મોદી છે તેમનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે, પરંતુ કોંગ્રેસ તરફથી જે દાવેદારી કરવામાં આવી, ઉમેદવારી નોંધવામાં આવી, તેના પગલે આજે ધ્વનિમતથી જે ચૂંટણી પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર। વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી મુદ્દે શૈલેષ પરમારે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું કે ભાજપે વિપક્ષી ઉપાધ્યક્ષ અને જાહેર હિસાબ સમિતિમાં પદ ન આપીને લોકશાહીની પરંપરાઓ તોડી છે। ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જવાના ડરે શાસક પક્ષ વિપક્ષને હોદ્દો આપતું નથી। વધુમાં તેમણે આપને ભાજપની બી ટીમ ગણાવી લોકશાહીના હવનનો આરોપ લગાવ્યો। ભારતીય જનતા પાર્ટી શેના માટે ડરે છે? વિપક્ષથી શેના માટે ડરે છે? ઉપાધ્યક્ષનું પદ આપવા માટે એનો ડર જાહેર હિસાબ સમિતિ એવી બાબત છે કે સરકાર દ્વારા બજેટ જે બહાર પાડવામાં આવે છે, જેના કેગના રિપોર્ટની અંદર જેનું ઓડિટ થાય છે, જેમાં કેટલા નાણાં વપરાયા, ખોટા વપરાયા, કેટલા વણ વપરાયેલા રહ્યા, એનો આખો હિસાબ કિતાબ એ જાહેર હિસાબ સમિતિમાં થાય છે। આજે આ વિધાનસભા ગૃહની અંદર બહુમતીના જોરે ઉપાધ્યક્ષનું પદ ભારતીય જનતા પાર્ટીને મળશે તો લોકશાહીનું સૌથી મોટું ખૂન એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। બંધારણને બિલકુલ નહીં માનનારી આ ભારતીય જનતા પાર્ટીનો આજે અસલી ચહેરો એ વિધાનસભા ગૃહની અંદર ખુલ્લો થઈ જશે।